વડોદરામાં કલાલી ગામ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા 39માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર નજીક કલાલી ગામ ખાતે આવેલા પુષ્પ કમલ ઉદ્યાનમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા 39માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સમાજના 5 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો। સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજના દાતાઓ, સમાજના મોભીઓ તેમજ સમાજના સભાસદો મળીને આશરે 3500 સભ્યો દીકરીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા। શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ છેલ્લા 73 વર્ષથી સમાજલક્ષી કાર્યો કરતું આવ્યું છે, જે અંતર્ગત સમૂહ લગ્નોત્સવ, ગંગા સ્વરૂપ બહેનોને સહાય, સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ વિનામૂલ્યે પાઠ્યપુસ્તક વિતરણ, સમાજના જરૂરિયાતમંદ સભ્યોને અન્નકીટ વિતરણ તેમજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરાય છે, જેમાં સમાજના પ્રમુખ હિતેશ મિસ્ત્રી દ્વારા અનેકવિધ સમાજલક્ષી કાર્યક્રમો કરવામાં આવતા હોય છે। ત્યારે આજે તેમની સમગ્ર કારોબારી ટીમના સહયોગ થકી આજનો સમૂહ લગ્નોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। 39માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સમાજની 5 દીકરીઓ અને આમ કહીએ તો સમાજના 5 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમાજના દાતાશ્રીઓ, શ્રેષ્ઠીશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ સમાજના સભાસદશ્રીઓ આ સર્વે સભ્યશ્રીઓ મળી અંદાજિત 3500 જેટલા સભ્યોના આશીર્વાદ સાથે આ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। સમાજમાં આવા અનેકવિધ કાર્યક્રમો થાય, એ કાર્યક્રમ થવાના પાછળ હેતુ માત્ર એટલો જ હોય કે સમાજની દીકરીઓ કે જેઓ કદાચ આવો બહોળો સમૂહ લગ્નોત્સવ ન યોજી શકે, પણ કહેવાય કે સમાજના દાતાશ્રીઓ એ દીકરીઓને પોતાની માની, પોતાની દીકરી ગણી અને આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે એ સર્વે દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડે એ જ ઉદ્દેશ રહ્યો છે। સમાજના દાતાઓ અને સભ્યોના સાથ અને સહકાર થકી તેમજ કાર્યવાહક બોર્ડના અથાગ પરિશ્રમ થકી આજે આપણે આ ભવ્ય સમારંભ નિહાળી શકીએ છીએ, જેની અંદર લગભગ 3000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે। આમંત્રિત મહેમાનોએ નવયુગલોને મન મૂકીને કરિયાવરની દાન આપ્યું છે અને આ જ રીતે વર્ષો વર્ષ જે દાનમાં જે વસ્તુઓ, કરિયાવરની વસ્તુઓનું લિસ્ટ છે એ વધતું જઈ રહ્યું છે। આ વર્ષે અંદાજિત 100 જેટલી વસ્તુઓ છે અને દર વર્ષે આ વસ્તુઓ વધતી રહે છે, જેથી હું શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ વતી સમાજના દરેક સભ્યનો, દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।